કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? માર્કેટે થોડી સરપ્રાઈઝ આપી આપણે મોર્નિંગમાં, પણ આવી સરપ્રાઈઝથી આપણે કોઈ ફેર પડવો જોઈએ નહીં. મારા મત મુજબ આવી માર્કેટની સરપ્રાઈઝોથી આપણે કોઈ ફેર પડવો જોઈએ નહીં. શું કામ? કેમ કે માર્કેટ ઓપન થતાની સાથે જ મેં તમને એક મેસેજ શેર કર્યો હતો કે ભાઈ માર્કેટ હેવી ગેપઅપ ઓપન થયું છે. કેવું? હેવી ગેપઅપ. બરાબર. તો આ કન્ડિશનમાં ટોપ ઉપર બાય બને નહીં. કદાચ અહીંયાથી અહીંયા જતું રહીને તો એક મેસેજ એવો મેં ટેલિગ્રામમાં મૂક્યો હતો કે ભાઈ જાય એને જવા દો, પણ ટોપ ઉપર બાય બને નહીં. એક દિવસ ટ્રેડ ન મળે તો નથી કરવાનું. પ્રીમિયમ ઉપર જોશું એ કેટલું ગયું છે એ. બરાબર. એટલે હંમેશા આવી રીતે જ્યારે હેવી ગેપઅપ કે ગેપડાઉન ઓપન થાય તો હડબડાટ કરવી નહીં. એ માસડો ઘરે જ આવે પાછો. બરાબર, આ યાદ રાખવું. તો સરસ મજાનું 845નું આપણું એક લેવલ હતું, જે ઘણા ટાઈમથી હું કહેતો હતો કે ભાઈ જો આની ઉપર નીકળશે તો બ્લાસ્ટ થઈ જશે. આ બ્લાસ્ટ. બરાબર, એમાં બીજું કોઈ ઓપ્શન છે નહીં. હવે ઘણા મિત્રો અમુક ટેલિગ્રામ ચેનલવાળા બધા વિડીયો શેર કરે છે કે ભાઈ 845ની ઉપર નીકળું ને એટલે સીધું 25,000 જતું રહ્યું. ભાઈ તમે કેટલા લીધા છે આમાં એ કહો. અહીંયાથી 884થી 25,000 માર્કેટ ગયું છે, એમાં કેટલા પોઈન્ટ કેપ્ચર કર્યા છે? બરાબર. તો એવી ખોટી ફાકા ફોજદારી કરવી ન જોઈએ, અને આપણે એમાં માનતા નથી. આ ટ્રેડ આપણાથી કોઈ પણ કાળે બને નહીં. કેમ કે 20 પોઈન્ટ લેવા માટે 40 પોઈન્ટનો એસએલ ના લેવાય, અને લઈને તો ગાંડા કહેવાય. આપણે આપણી ગુજરાતી ભાષામાં, શુદ્ધ કાઠિયાવાડીમાં શું કહેવાય? ગાંડા. બતાવું તમને. મેં તમને જે પ્રીમિયમ શેર કર્યું હતું કોલનું, 25,000નો કોલ. બરાબર. આ તો મેં લાસ્ટમાં શેર કર્યો છે તમને, એની અગાઉ એક કર્યો હતો શેર. પણ તમે આ કોલમાં પણ સમજો, ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ છે. હવે ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ 85થી સીધી ક્યાં જતી રહી? 120. હવે તમે એન્ટ્રી કરો તો કમસે કમ 5 મિનિટ પછી તો કરવાના ને. તો 120થી એન્ટ્રી કરો તો 142 તો તમારો ટાર્ગેટ છે. કેટલા પોઈન્ટ છે? 22 પોઈન્ટ. હવે ભાઈ 22 પોઈન્ટ લેવા માટે 40 પોઈન્ટનો એસએલ થોડો લેવાય? લેવાય? કોમેન્ટ કરીને જણાવજો. કેટલા સુરવીરો હતા કે આની અંદર એન્ટ્રી લીધી હતી? જરાક મને કહેજો. કેમ કે મારી તો સ્પષ્ટ ના હતી. કેવી? શુદ્ધ ગુજરાતીમાં કે જાય એને જવા દો. બાકી કોલની અંદર ટોપ ઉપર એન્ટ્રી બને નહીં, અને હું ક્યારેય કરતો નથી. તો કોલની અંદર એન્ટ્રી હતી ક્યાં? વેટેજ મુજબ અહીંયા માર્કેટ અહીંયા આવ્યું, અહીંયા સસ્ટેન થયું, ડીપ આવ્યું, તો આ એસએલ સાથે અહીંયાથી એન્ટ્રી થાય, અથવા તો આની ઉપર નીકળ્યા પછી આ એસએલ સાથે અહીંયાથી એન્ટ્રી થાય. તો એક નાનો એવો ટાર્ગેટ મળ્યો. શું કામ નાનો મળ્યો? કેમ કે અહીંયા લો બ્રેક કરી દીધો હતો, એટલે વધારે હાયર હાઈ કન્ટિન્યુ થયું નહીં. લો બ્રેક કરીને પણ ક્લોઝ આપી હતી 15 મિનિટની કેન્ડલ. સમજાય છે? બાકી જો આ લો બ્રેક ન થયો હોત અને અહીંયાથી રિવર્સ થયો હોત તો કમસે કમ આ લેવલ જોવા મળે. યાદ રાખજો આ વસ્તુ. બરાબર. તો આ તો કોલનું પ્રીમિયમ કે જેને આપણે ભૂલી ના લઈએ. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ કે એમાં શું થયું છે. હવે ભાઈ આ પ્રીમિયમ માર્કેટ ઓપન થતાની સાથે મેં તમને નવા ચાર્ટ શેર કર્યા હતા. એમાં 24,900નો પી મેં શેર કર્યો હતો. એની અંદર મેં શું કર્યું હતું તો કે ભાઈ 128 અને આ રીતના એક નિશાની દોરીને આપી હતી કે આની ઉપર જાય ને તો જ માનવાનું આપણે. બરાબર છે. અને પછી એક મેસેજ શેર કર્યો હતો કે જો નીચે સપોર્ટ ક્રિએટ થાય
તો હું તમને શેર કરીશ. આવો મેસેજ શેર કર્યો હતો. હવે સપોર્ટ ક્રિએટ થાય તો એનો મતલબ એ છે કે ભાઈ સપોર્ટ એથી ક્યાં જશે? રેઝિસ્ટન્સ છે. આ ક્લીન વસ્તુ છે, બરાબર. આપણી પાસે રેઝિસ્ટન્સ કમ્પ્લીટ છે કે ચલો એક રેઝિસ્ટન્સ છે. માર્કેટ અહીંયાથી ગમે ત્યાંથી અહીંયાથી જાય કે અહીંયાથી જાય, ગમે ત્યાંથી જાય તો અટકશે ક્યાં? અહીંયા. આ ફર્સ્ટ રેઝિસ્ટન્સ માર્કેટને નડશે, બરાબર. તો એક્ઝેક્ટ 77 આ એરિયાની આજુબાજુ લગભગ 10 ને 14 મેં મેસેજ કરી દીધો તમને કે 77 એ સપોર્ટ માર્કેટે ટૂંકમાં પીઈના પ્રીમિયમે 77 એ સપોર્ટ ક્રિએટ કર્યો છે. તો એનો મતલબ એ છે કે અહીંયાથી એન્ટ્રી બની શકે, બરાબર. અને 77થી લગભગ એમાં 74 યા 73નો એસએલ આવતો હતો 4 પોઈન્ટનો. હવે 4 પોઈન્ટના એસએલની અંદર તમે બેસો, ક્લીન વસ્તુ છે કે 128 સુધી આપણે નીકળવાનું થતું નથી. હા, 120 જે લોકો નીકળી ગયા ઠીક છે, બરાબર. પણ હવે જે મિત્રો આ એરિયામાં ક્યાંક નીકળી ગયા 90-95, તો એની સાયકોલોજી એને સુધારવાની જરૂર છે, બરાબર. આ એરિયામાં નીકળે છે. હા, એવું બની શકે કે ભાઈ તમને થોડી બીક લાગતી હોય, 4-5 લોટની અંદર બેઠા હોય તો 2 લોટ એક્ઝિટ કરી અને 2 લોટને કોસ્ટ ટુ કોસ્ટ ટ્રેલ કરી શકો, બરાબર. પણ સાવ એક લોટ લઈને બેઠા છે તો ભાઈ તમારું શું જાય છે આમાં 3 પોઈન્ટમાં? મને સમજાવો કે તમે મોર્નિંગનો એક પણ ટ્રેડ પંચ નથી કર્યો, તમે 10 વાગ્યા પછી જ આ ટ્રેડ પંચ કર્યો છે, તમારો આમાં 3 પોઈન્ટ કે 4 પોઈન્ટ લઈ જશે, શું જશે? દઈ જશે તો 45 પોઈન્ટ દઈ જશે. તો આ લેવાય કે આ 10 પોઈન્ટ લઈને ઘરે જવાય? મને સમજાવો. આપણે ક્યારેય ટાર્ગેટ લેતા નથી એટલે જ તકલીફ થાય છે, બરાબર. લોસ તો કે 15 પોઈન્ટનો લઈ લઈએ છીએ, ટાર્ગેટ તો કે 10 જ પોઈન્ટનો લઈએ છીએ. કેમ? સેબી લઈ જશે, આપણે કમાશું તો શું વાંધો છે ભાઈ? લઈ લો ને આ ટાર્ગેટ. નહીં દે તો ટાર્ગેટ નહીં આવે તો એક સમજી લો કે આ એરિયાની આજુબાજુ જાય ત્યારે કોસ્ટ ટુ કોસ્ટ C2C રાખી દો કે હવે કંઈ દેવું નથી, બરાબર. પણ લેવો છે તો ટાર્ગેટ. અને ક્લીન વસ્તુ એ હતી કે માર્કેટ એક સરસ મજાની રેન્જ બનાવી હતી, બરાબર. આગળનો કોઈ પણ લો બ્રેક નહોતો થતો, કોલના પ્રીમિયમની અંદર લોઅર લો આવતું હતું. આટલા કન્ફર્મેશન પછી પણ આ ટ્રેડ તમે હોલ્ડ ન કરી શકો તો શું કરી શકાય એમ. અને ગઈકાલે આ વસ્તુ મેં સમજાવી હતી કે ફર્સ્ટ ટ્રેડ પુટમાં જ બનશે ભાઈ, જ્યારે આવી કન્ડિશન બનશે ત્યારે, બરાબર ને. જે મિત્રોએ ગઈકાલના લાઈવની અંદર રાતે જોડાયેલા હશે એ મિત્રોએ આ પરફેક્ટ ટ્રેડ પકડ્યો હશે. સાચું ખોટું ભાઈ કોમેન્ટ કરીને જણાવજો. કેટલા મિત્રોએ આ ટ્રેડ પકડ્યો છે પરફેક્ટ, બરાબર? એ જરા કોમેન્ટમાં કહેજો, બરાબર. એ પછી ફરી પાછું આ પ્રીમિયમ ડીપ આવ્યું અને અહીંયાથી ફરી ડીપથી બાઇંગ આવ્યું તો લગભગ 82થી 100 સુધીનો અન્ય પણ હાઈ માર્યો છે. તો પાછા 20 પોઈન્ટ આપ્યા છે. તો હંમેશા આવા ટાર્ગેટો લેતા શીખો ભાઈ. સેન્સેક્સની અંદર પણ એક નાનો 53થી 52 સુધીનો ટાર્ગેટ મળ્યો છે પુટના પ્રીમિયમમાં, બરાબર. પણ યાદ રાખજો, જો આ 52ને ક્રોસ કરી ગયું ને, જો આ 52ને ક્રોસ કરી ગયું સેન્સેક્સનો પી, સેન્સેક્સનો પી ભાઈ જતું રહ્યું છે. તો હવે વધારે આપણે મગજ મારતા નથી. બેત ગઈ સો બાત ગઈ, જસ્ટ બતાવવા માટે હતું એ તો ઠીક છે. ચલો હવે આવતીકાલે શું થઈ શકે, મેન વસ્તુ, મેન મુદ્દો, ટોપિક કે ભાઈ આવતીકાલે એક્સપાયરીમાં જેકપોટ મળી શકે. તો હવે ભાઈ એક વસ્તુ યાદ રાખજો, મગજની અંદર કોઈએ એવું ફિટ કરીને નહીં બેસવાનું કે માર્કેટ અપસાઇડ છે કે માર્કેટ ડાઉન સાઇડ છે. યાદ રાખજો, ન્યુટ્રલ માઇન્ડસેટ રાખજો. કેવો? ન્યુટ્રલ. તો જ આવતીકાલના માર્કેટને તમે જજ કરી શકશો. કેમ કે માર્કેટ એક્ઝેક્ટ મિડલ પોઈન્ટ ઉપર છે. ઉપર 25,000ના રેઝિસ્ટન્સે છે અને નીચે ગેપ છે. યાદ રાખજો. હું પર્સનલ એવું ઈચ્છું છું કે માર્કેટ અહીંયા આવે
ક્યાં? અહીંયા, બરાબર. અથવા તો જો થોડી રેન્જ બનાવતું આવે તો 737 સમથિંગ આવે, પણ આ જે ગેપ છે ને એ ફીલ કરે. તો સેકન્ડ સેશનમાં એક 0.0 સીઈમાં બની શકે. કેમાં? સેન્સેક્સમાં. બરાબર. બાકી યાદ રાખજો, જ્યાં સુધી માર્કેટ 24,850 રાઉન્ડ ફિગર ની ઉપર છે ને ત્યાં સુધી તાકાત નથી કોઈની કે આને નીચે લઈ આવી શકશે. યાદ રાખજો. અપસાઇડ માટે સ્ટ્રોંગ બાઇંગ એરિયા, મતલબ કે 24,948ની ઉપર પ્રાઇઝ એક્શન સાથે નીકળે. કેવું? પ્રાઇઝ એક્શન સાથે નીકળે અને આ લેવલ જે છે આનું પણ એક ધ્યાન રાખજો. 25,025 સમથિંગનું જો એને બ્રેક કરી દે ને તો 25,108, 25,150, 25,200 અને 25,244 સુધી જઈ શકે. આ પણ ક્લિયર રાખજો. માર્કેટ અહીંયાથી ધ્યાનથી એક વસ્તુ સમજજો કે માર્કેટ થોડુંક ડીપ આવે, ફરી આને બ્રેક કરે, વળી આને રિટેસ્ટ કરે ને પછી આ લેવલને બ્રેક કરે ને તો સમજજો કે આ લેવલે બ્રેક થશે, આ એ થશે અને 25,200 આવતા વાર લાગશે નહીં. કેમ કે માર્કેટ સ્ટ્રોંગ બુલિશ છે. આ મગજમાં ફિટ કરી લેવું ભાઈ. કેવું છે? સ્ટ્રોંગ બુલિશ છે. નીચે પણ આ રીતની એક ટ્રેન્ડ લાઈન મારી લેજો. આ એક ચેનલ, બરાબર, આટલું નીચે આવી શકે. બરાબર, આટલું મગજમાં ફિટ કરી લેજો. હવે ડાઉન સાઈડ માટે માર્કેટ જો મોર્નિંગમાં, કેવું? મોર્નિંગમાં થોડું ગેપ અપ ઓપન થઈ જાય. ક્યાં? 948ની આજુબાજુ, આ ટ્રેન્ડ લાઇનની આજુબાજુ. અને જો તમને પુટનું પ્રીમિયમ ડીપ મળે, કેવું મળે? ડીપ, તો એક ટ્રાય મારી શકાય. કેમ કે અહીંયાથી સેલ કર્યું હોય અને જો આને બ્રેક કરે ને તો મસ્ત મજાના ટાર્ગેટ મળે ડીપથી. બરાબર, તો અહીંયા વોચ રાખજો. બાઇંગ માટે ધારી લ્યો કે અહીંયા આવ્યું, અહીંયા સપોર્ટ લીધું અને ફરી આ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરી અને ઉપર નીકળે ને તો સમજજો કે હવે આ નીચે આવશે નહીં. બરાબર, આ પેટર્ન બને તો કે અહીંયાથી ઉપર ગયું, નીચે આવ્યું, ફરી ઉપર ગયું, આને રિટેસ્ટ કર્યું ને પછી નીકળ્યું. બરાબર, તો આ બધા લેવલ ઉપરના જોવા મળી શકે. બરાબર, તો આ એરિયાથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી ગોતજો. એક વખત જો માર્કેટ આ હાઈની ઉપર એક કેન્ડલનું ક્લોઝ કરી આવે ને ફરી ડીપ આવે તો પછી સેલિંગની ઓપોર્ચ્યુનિટી ગોતવી નહીં. તો પછી આની નીચે સેલિંગનું વિચારવું, ડાયરેક્ટ નહીં. બરાબર, પણ મારો એવો પર્સનલ વ્યૂ છે કે જો માર્કેટ આ ટ્રેન્ડ લાઇનને બ્રેક ન કરે, થોડુંક ગેપ ડાઉન ઓપન થઈ જાય અને અહીંયા જો રિટેસ્ટ આવે તો ડીપથી આ પ્રીમિયમ પકડી શકાય કોઈ પણ પુટનું અને સીધું અહીં સુધી આવી શકે માર્કેટ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. હવે ભાઈ જો કોલનું પ્રીમિયમ હજી મોંઘું છે. કેવું છે? મોંઘું. મારા મત મુજબ આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન 27થી લઈ અને 39ની આજુબાજુ છે. આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય, ક્યાં? અહીંયા. તો આની અંદર એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે. ક્યાં સુધી? 67 સુધી ફર્સ્ટ, અને આની ઉપર જશે તો 101. બરાબર, આ બે ઓપોર્ચ્યુનિટી ધારી લ્યો. ધારવામાં કોઈ વાંધો છે નહીં. માર્કેટ જો આની ઉપર ઓપન થઈ ગયું 131ની ઉપર અથવા તો ખુલતા આવે જ જતું રહ્યું અને ફરી જો ડીપ અહીંયા સપોર્ટ લે કે અહીંયા લે, બરાબર, ધારી લ્યો કે આની ઉપર ઓપન થઈ ગયું ને જો અહીંયા આવ્યું ને તો અહીંયાથી માર્કેટ સપોર્ટ લેશે 101થી, બરાબર, અથવા તો 96થી. તો
તો અહીંયાથી સપોર્ટ લેતું દેખાય ને 131 બ્રેક કરી દે ને તો કાલે પણ 190 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે, યાદ રાખજો. અને આની ઉપર જાય તો 242, બરાબર. પણ ગેપ અપની કન્ડિશનમાં ધારી લ્યો કે આ પ્રીમિયમ 131ની આજુબાજુ રેઝિસ્ટન્સ ઉપર ઓપન થઈ ગયું અને ડીપ અહીંયા આવે ને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક ટ્રાય મારી શકાય. અથવા તો જો અહીંયા ઓપન થાય અને જો ડીપ આવે ને 67 સપોર્ટ લે તો પણ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી શકે. પણ ક્યાં? થોડું ગેપઅપ ઓપન થવું જોઈએ. હેવી ગેપઅપની સિચ્યુએશનમાં આ લેવલ ઉપરથી અથવા તો આ લેવલ ઉપરથી સપોર્ટ લઈ શકે માર્કેટ, આ યાદ રાખજો. આ પણ એક રેન્જનો બ્રેકઆઉટ થશે તો આ બે લેવલ જોવા મળી શકે જો આની ઉપર નીકળશે તો, બરાબર. તો કોલના પ્રીમિયમમાં ગેપઅપની કન્ડિશનમાં આ બે લેવલ ઉપર વોચ રાખજો. ફ્લેટ ઓપન માર્કેટ થાય તો આ બે લેવલ ઉપર વોચ રાખજો કે ક્યાં સપોર્ટ લે છે. અને જો ગેપ ડાઉન થાય તો 30 ઉપર વોચ રાખજો. ત્યાં પણ સપોર્ટ લઈ તો આપણે વિચારવાનું છે. આ 3 કન્ડિશન ઉપર ધ્યાન રાખજો અને સ્ક્રીનશોટ મારી લેજો. આ કોલનું પ્રીમિયમ છે ભાઈ 24,950 સી, બરાબર. હવે જોઈ લ્યો બીજું પ્રીમિયમ છે પુટનું. હવે પુટનું પ્રીમિયમ છે 24,850 પી. આની અંદર શું થઈ શકે? હવે જો આની અંદર આ એક મોટો બધો ગેપ છે, કેવો મોટો બધો. હવે એક વસ્તુ યાદ રાખજો કે આ પ્રીમિયમ થોડું ગેપઅપ ઓપન થાય 78ની આજુબાજુ અથવા તો ઉપર, બરાબર. અને જો ડીપ મળે ક્યાં? 67, 65, 69 તો 63ના એસએલથી, કેટલાના? 63ના એસએલથી આની અંદર એક એટેમ્પ મારી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 78 અને બીજો 105. અને જો ભૂલમાં આ બ્રેક થઈ જાય, ભૂલમાં આ બ્રેક થઈ જાય તો 203 સુધી બલિદાન દઈ દેવાય. પણ ડીપથી બાય થયેલું હોવું જોઈએ. કેમ કે આની અંદર એક કન્ડિશન એવી પણ બની શકે કે અહીંયાથી તારી લ્યો કે 67, 68થી કે 70થી તમારી એન્ટ્રી થઈ છે અને ફરી 105 જાય છે ને ફરી ડીપ આવે તો 78 સુધી પણ આવી શકે ને પછી અહીંયાથી પ્રાઇઝ એક્શન સાથે જાય તો ડીપથી એન્ટ્રી થયેલી હોય તો બલિદાન આપી દેજો. અથવા તો આ લેવલ એકવાર જાય ત્યારે પ્રોફિટ બુક કરી લેજો ને ફરી ડીપ આવે અને આ લેવલે સપોર્ટ લેતું દેખાય 78, બરાબર. તો અહીંયાથી એક બેસ્ટ એન્ટ્રી બની શકે અને 105ને બ્રેક કરી દે ને તો 203 અને 263 સુધી બલિદાન દઈ શકાય. આ સ્ટ્રોંગ બ્લાસ્ટ 0-0 મૂવમેન્ટ મળી શકે તમને, યાદ રાખજો, બરાબર. આ પ્રીમિયમ 57ની નીચે જશે તો આપણે આને ભૂલીને હાલશું જ્યાં સુધી નવો બેઝ ક્રિએટ ન કરે ત્યાં સુધી, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ જ ઓપન થઈ જાય. કેવું થઈ જાય? આ એરિયામાં ક્યાંક, બરાબર. તો એને 78ની નિયર બાય અથવા તો 70ની નિયર બાય આવવા દેજો ને અહીંયાથી એન્ટ્રી બની જાય ને તો જ્યાંથી એ નીચે આવ્યું છે એ તમારો પહેલો ટાર્ગેટ અને એની ઉપર આ બે ટાર્ગેટ મળી શકે, યાદ રાખજો, બરાબર. આટલું ક્લિયર, સ્ક્રીનશોટ મારી લેજો. આવતીકાલ માટે સેન્સેક્સનું પણ એનાલિસિસ કરી નાખીએ કેમ કે કાલે એની એક્સપાયરી છે તો એક 0-0 ટ્રેડ ક્યાં બની શકે. હવે જો ભાઈ મોર્નિંગમાં તમને મેં કીધો એ રીતનો ટ્રેડ મળી જાય તો ઠીક છે કે ભાઈ સીધું આ પ્રીમિયમ નીચે ઇન્ડેક્સ નીચે આવી જાય તો એક બ્લાસ્ટ 0-0 મોર્નિંગમાં થઈ જશે આ રીતે. કોની નીચે? તો કે 81,200ની નીચે. 81,200ની નીચે જશે તો 81,000 પેલું લેવલ અને જો આ બ્રેક થઈ ગયું તો 80,758 અને 80,500, બરાબર. આ બે લેવલ વન વેમાં જોવા મળી શકે. પણ ધારી લ્યો કે માર્કેટ મોર્નિંગમાં ઓપન થતાની સાથે 81,206 થી 81,502ની વચ્ચે ફર્સ્ટ સેશનની અંદર ટાઈમ પાસ કરે. ફર્સ્ટ સેશનની અંદર આ બે લેવલની વચ્ચે અથવા તો 81,700ની વચ્ચે અહીંયા
ટાઈમ પાસ કરે અને પછી જે બાજુ પણ બ્રેક કરશે ને, ધારી લ્યો કે ફર્સ્ટ સેશનની અંદર એને આ હાઈ અને આજનો આ લો આની વચ્ચે ટાઈમ પાસ કર્યો અને પછી જો સેકન્ડ સેશનમાં જે બાજુ પણ બ્રેક થશે ને એ બાજુ એક જેકપોટ મુવમેન્ટ મળી શકે હીરો ઝીરોમાં, યાદ રાખજો. પણ એ મુવમેન્ટને કેપ્ચર કરવાનો પ્રયત્ન કેવી રીતે કરવાનો કે ધારી લ્યો કે અહીંયાથી આ ઉપર જાય ને તો અહીંયાથી સેલિંગની ઓપોર્ચ્યુનિટી ગોતવાની અને અહીંયાથી બાઇંગની. જો આને બ્રેક કરે ને તો અહીંયા સુધી જ 750 એટલે 250 પોઈન્ટ જ છે, યાદ રાખજો. અહીંયા લેવલ મેં એટલા માટે નથી માર્યું કેમ કે લેવલ વીક છે, બરાબર. પણ એ લેવલને સાવ આપણે ઇગ્નોર કરી શકીએ નહીં. એટલે જો માર્કેટ આ રેન્જની અંદર ફસાયેલું રહે અને 1-1.5 વાગ્યા પછી જો આ કોઈ લેવલને બ્રેક કરે ને તો આ નીચેના 2 લેવલ જોવા મળી શકે. તો નજરમાં રાખજો અહીંયાથી અથવા તો અહીંયાથી. ધારી લ્યો કે અહીંયાથી આ એરિયામાં રેન્જ બનાવી અને ફરી ઉપર ગયું અને અહીંયા સુધી ગયું અને 1.5 વાગ્યા પછી અહીંયાથી ટ્રેપ કર્યું ને તો પણ ડાઉનફોલ આવી શકશે, બરાબર. એટલે આ 2 એરિયા નજરમાં રાખજો. આની ઉપર બ્રેક થયા પછી સ્ટ્રોંગ બુલિશ થજો. 81,750ની ઉપર જ 250 પોઈન્ટની સ્ટ્રોંગ મૂવમેન્ટ આવી શકે, બાકી નહીં.